નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર જાન્યુઆરી માસની જે એકમ કસોટી છે તેમાં મોડલ પ્રશ્ન પેપર વિશે અને તેના સંપૂર્ણ સોલ્યુશન પેપર આજના વિડીયોની અંદર માહિતી મેળવીશું. તો સૌપ્રથમ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દેજો, જેને કારણે જ્યારે પણ કોઈ નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે. તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો. તો સૌપ્રથમ ધોરણ 8 વિષય છે મિત્રો સામાજિક વિજ્ઞાન, ચેપ્ટર નંબર 1, 2, 3, 4, 5, સામાયિક મૂલ્યાંકન કસોટી 6, સમય છે 1 કલાક અને કુલ ગુણ છે 25. બરાબર. તેમાં પ્રશ્ન નંબર 1 વિશે પહેલાં માહિતી મેળવીએ. તો કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. બરાબર. એમાં 3 MCQ તમને આપેલા છે અને MCQ પ્રત્યેક 1 માર્ક્સ છે. તો પહેલો MCQ આપેલો છે તમને કે પોર્ટુગીઝોએ બંગાળમાં હુગલી નદીના કાંઠે કોઠી સ્થાપી ત્યારે દિલ્હીમાં કયો મુગલ બાદશાહ ગાદી ઉપર હતો? બરાબર. ઔરંગઝેબ, અકબર, જહાંગીર કે શાહજહાં? જવાબ આવશે મિત્રો ઓપ્શન નંબર સી, શાહજહાં ગાદી ઉપર હતો, એટલે પહેલામાં સી જવાબ આવશે. બીજો સવાલ છે સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય? તો મિત્રો યાદ રાખજો, સંસદના 2 ગૃહો, એમાં ઉપલું ગૃહ જે આવશે એ રાજ્યસભાના નામે ઓળખાશે અને નીચલું ગૃહ જે આવશે એ લોકસભાના નામે ઓળખાશે. પણ પ્રશ્નમાં આપણને વાત કરી છે ઉપલા ગૃહની, તો જવાબ આવશે રાજ્યસભા. ત્રીજો સવાલ છે ત્સુનામી મોજાની લંબાઈ આશરે કેટલા કિલોમીટર હોય છે? તો આવશે મિત્રો 700 થી 1600 મીટર, એટલે કિલોમીટરની લંબાઈ હોય છે 700 થી 1600. બરાબર, ખૂબ જ વધારે હોય છે. ક્વેશ્ચન નંબર 1B, તો કે ખાલી જગ્યા પૂરો. 3 ખાલી જગ્યા આપેલી છે, પ્રત્યેકના 1 ગુણ છે, ટોટલ 3 ગુણનો પ્રશ્ન છે. સવાલ આપ્યો છે પહેલો કે મૃદાવરણ પૃથ્વીથી આશરે, એટલે કે મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે ખાલી જગ્યા ટકા ભાગ રોકે છે. તો જવાબ આવશે મિત્રો 29%. શું આવશે? પહેલા પ્રશ્નમાં જવાબ આવશે 29% ભાગ રોકે છે. બીજો પ્રશ્ન છે લોર્ડ ખાલી જગ્યા એ અંગ્રેજ કંપનીને ભારતમાં સંપૂર્ણપણે બિનહરીફ અને સર્વોપરી બનાવી. તો લોર્ડ ડેલહાઉસીએ, જવાબ શું આવશે? બીજામાં ડેલહાઉસી આવશે. બરાબર, લખી દઉં છું આની અંદર. લોર્ડ ડેલહાઉસીએ અંગ્રેજ કંપનીએ ભારતમાં સંપૂર્ણપણે બિનહરીફ અને સર્વોપરી બનાવી. પ્લાસીનું યુદ્ધ પછી ખાલી જગ્યા બંગાળનો નવાબ બન્યો. તો આવશે પ્લાસીના યુદ્ધ પછી મીર જાફર જે છે એ બંગાળનો નવાબ બન્યો. તો જવાબ આવશે મીર જાફર. ઓકે, આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 1C, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલો સવાલ છે વાતાવરણને લીધે જો અવાજ સંભળાય છે, તો જવાબ કેવો આવશે? તો કે ઓપ્શન નંબર આમાં આપ્યા નથી પણ વિધાન આવશે ખરું, કેમ કે વાતાવરણને કારણે જ અવાજ સંભળાય છે. ત્યાર પછી મુગલ બાદશાહ શાહજહાંએ અંગ્રેજોને બંગાળમાં વેપાર કરવાની છૂટ આપી. આ પણ વિધાન કેવું છે? સાચું છે. ત્રીજો સવાલ છે ભૂકંપની અસર ભૂકંપના વેગ પર આધારિત છે. તો આ પણ વિધાન કેવું છે? ખરું છે. મતલબ 3 જે તમને ખરા ખોટા આપેલા છે 3 વિધાન કેવા છે? ખરા છે. ક્વેશ્ચન નંબર 1D, તો કે જોડકા જોડો. એની પણ આપણે વાત કરીએ. બંધ બેસતા જોડકા રચો. તમને 4 વિધાન આપેલા છે, એની સામે 4 અલગ અલગ એના 5 જવાબ છે. બરાબર, ચાલો. તો પહેલું સવાલ છે મિત્રો સહાયકારી યોજના. બરાબર, એનો જવાબની આપણે વાત કરીએ તો ઓપ્શન નંબર આવશે વેલેસ્લી. 4 નંબરનો જવાબ આવશે. ખાલસા નીતિ, તો ડેલહાઉસીએ, જે લોર્ડ ડેલહાઉસી જે હતો ગવર્નર, તેને ખાલસા નીતિ અપનાવી હતી, એટલે જવાબ આવશે એ નંબરનું. પંજાબના મહારાજા રણજીતસિંહ આવશે. અને ભારતમાં 3 યુનિવર્સિટીઓ, બરાબર, મુંબઈ, કોલકાતા અને ચેન્નઈ, આ 3 જગ્યાએ 1857 ની અંદર મિત્રો સ્થાપના થઈ હતી. જવાબ આવશે 1857. રેડી? ચાલો, આ રીતનો કંઈક એનો જવાબ છે. જોઈએ આગળ. ક્વેશ્ચન નંબર 1E, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. બરાબર, ચાલો. શું કહે છે? કયા પ્રકૃપોને ભૌગોલિક ઘટનાઓ કહી શકાય? શા માટે? સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ભૂકંપ, જ્વાળામુખી, ત્સુનામી, પૂર, અનાવૃષ્ટિ, વાવાઝોડું, દાવાનળ, ભૂસ્ખલન વગેરે પૃથ્વી સપાટી પર ઘટતા કુદરતી પ્રકોપો છે, તેથી તેને ભૌગોલિક ઘટનાઓ કહી શકાય. બીજો સવાલ છે ઓઝોન વાયુનું પ્રમાણ વહેલી સવારે ખુલ્લા મેદાનો પર અને સમુદ્ર કિનારે હોય છે. તો જવાબ એનો આવશે. બરાબર. ત્રીજો પ્રશ્ન આપ્યો છે બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા? તો મિત્રો યાદ રાખજો, બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ચૂંટવામાં આવ્યા હતા. બીજો પ્રશ્ન તમને આપું છું, બરાબર, કે ભાઈ બંધારણ સભાના ઉપાધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા, એ તમારે કોમેન્ટ કરવાની છે. ચોથો, પુત્ર દત્તક લેવાની પ્રથા કોણે નામંજૂર કરી? તો મિત્રો પુત્ર દત્તક લેવાની જે પ્રથા છે એ ગવર્નર જનરલ ડેલહાઉસીએ નામંજૂર કરી. રેડી? ચાલો. ક્વેશ્ચન નંબર 2, નીચેના પ્રશ્નોના 2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો સવાલ છે
તો કે ટૂંકમાં સમજાવો, લોકશાહી શાસન પદ્ધતિ પ્રત્યેકનો 2 ગુણ છે, આખો પ્રશ્ન 4 ગુણનો છે. જો તમને અમારો વિડીયો ગમતા હોય તો અવશ્ય વિડીયોને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારી આજુબાજુના ધોરણ 8ના વિદ્યાર્થીના વિડીયો શેર કરો. તો જવાબ આવશે તો કે ભારતના બંધારણની મુખ્ય વિશેષતા લોકશાહી શાસન પદ્ધતિ છે. ભારતમાં દર 5 વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે. 18 કે તેથી વધુ વયના મતદારો મતદાન કરીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે. દેશનો કોઈપણ નાગરિક ધર્મ, જાતિ, વર્ગ, સ્ત્રી કે પુરુષના ભેદભાવ વિના ચૂંટણી લડી શકે છે. લોકે ચૂંટેલા સભ્યો 5 વર્ષ માટે લોકોને જવાબદાર રહી દેશનું શાસન તંત્ર ચલાવે છે. બીજો સવાલ છે જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું? બરાબર, જ્વાળામુખી વિસ્ફોટ એટલે શું એ પણ તમે જોઈ શકો છો. એનો જવાબ કે ભૂપૃષ્ઠની સમતુલા ખોરવાતા પેટાળમાંથી ગરમ ભૂરસ એને મેઘમાં કહેવાય છે. વિવિધ કદ અને આકારના ખડક, રાખ, વરાળ અને બીજા વાયુઓ અતિવેગ સાથે પૃથ્વીની સપાટી તરફ ઘસી આવે છે અને સપાટીના નબળા ખડક સ્તરોમાં ફાટ કે બાકોરું પાડીને બહાર ફેંકાય છે. આ ક્રિયા ઘટનાને જ્વાળામુખી વિસ્ફોટ અથવા તો જ્વાળામુખીની પ્રક્રિયા કહેવાય છે. ઓકે, ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 3 તો કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. 6 ગુણનો પ્રશ્ન છે. પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ છે. ટોટલ મળીને 6 ગુણનો પ્રશ્ન છે. પહેલો સવાલ છે બંધારણના ઘડતરની પ્રક્રિયા વર્ણવો. આ રીતનો પ્રશ્ન આપ્યો છે. બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો એનું સોલ્યુશન કે બંધારણ સભામાં કુલ 389 સભ્યો હતા. એમાં અનુસૂચિત જાતિના 30 સભ્યો હતા. પછી બંધારણ સભામાં જવાહરલાલ નહેરુ, રાજેન્દ્ર પ્રસાદ, વલ્લભભાઈ પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામજી પ્રસાદ મુખર્જી, બરાબર, સરદાર બલદેવસિંહ, આ બધાના અગ્રણી નેતાઓ હતા. તો આ રીતનો કંઈક સંપૂર્ણ આખો જવાબ તમને વિડીયોની સ્ક્રીન પર તમે જોઈ શકો છો. તો વિડીયોને પોસ્ટ કરીને બરાબર તમે વાંચી શકશો અને લખી શકશો. રેડી, ક્લિયર છે? ચાલો નેક્સ્ટ લઈએ. સ્તુનામી એટલે શું સમજાવો. તો મિત્રો સ્તુનામી છે એ જાપાનીઝ ભાષાનો શબ્દ છે. સ્તુ એટલે બંદર અને નામી એટલે મોજા. બરાબર, તો એ રીતનું તમે જવાબ એનો પણ જોઈ શકો છો. સંપૂર્ણ એનો જવાબ તમને આપેલો છે આની અંદર. બરાબર છે, તો બસ આ રીતનું કંઈક જે જાન્યુઆરી મહિનાનું જે એકમ કસોટી યોજાનાર છે તેનું આ મોડલ પ્રશ્ન પેપરનું સોલ્યુશન હતું. આઈ હોપ તમને વિડીયો ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક કરો, વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરાવો. મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, થેન્ક યુ.